નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503, જેમાં આપણું જે યુનિટ ચાલુ છે એટલે કે બીજા નંબરનું યુનિટ સાંખ્યાયિક ઉષ્માગતિશાસ્ત્ર સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિકમાં કાલે આપણે ચર્ચા કરી હતી સ્ટેટિસ્ટિકના પ્રકારો. તો એમાં આપણે જોયું હતું કે આપણે 3 પ્રકારના સ્ટેટિસ્ટિકના પ્રકાર હતા, કે જેમાં પહેલું હતું MBS એટલે કે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક. બીજું જે હતું એ બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક, અને ત્રીજું હતું ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. આ 3 સ્ટેટિસ્ટિકના આપણે તફાવત જોયા હતા ગઈકાલના લેક્ચરમાં, અને ત્યારબાદ આપણે એક થિયરીની ચર્ચા પણ કરી ચૂક્યા હતા, મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક કોને કહેવાય. એટલે કે એક થિયરી આપણે સ્ટેટિસ્ટિકના પ્રકારમાંથી આપણે એક થિયરીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે શરૂઆત કરીશું બીજી નવી થિયરી, જે પણ એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટેટિસ્ટિકના પ્રકારમાંથી આપણે જો બીજો પ્રકાર છે BES એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક મુજબ શક્ય મહત્તમ વિતરણ માટેનું સમીકરણ મેળવવું. કાલે આપણે મેળવ્યું હતું એ મેક્સવેલ બોલ્ટ્ઝમેન માટેનું સમીકરણ હતું. હવે આજે જે આપણે સમીકરણ મેળવવાનું છે એ બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક એટલે કે BES માટેનું આપણે સમીકરણ મેળવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજની થિયરીની. તો જુઓ કે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકમાં આપણે કણો કઈ રીતે વહેંચાયેલા હોય. તો જુઓ, આપણે જોઈએ કે એવા તમામ કણો કે જેમને અલગ પાડી શકાતા નથી. MBSમાં શું હતું કે આપણે કણોને અલગ પાડી શકતા હતા. હવે જ્યારે BESમાં શું છે કે આપણે કણોને અલગ પાડી શકતા નથી, અને આપેલ શક્તિ સ્તરમાં ગમે તેટલા અણુ રહી શકે છે. જ્યારે MBSમાં કેવું હતું કે એક જ શક્તિ સ્તરમાં એક જ કણ રહી શકે. જ્યારે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકમાં કેવું છે કે ભાઈ આપેલા શક્તિ સ્તરમાં ગમે તેટલા અણુ રહી શકે. તો તેઓ બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકને અનુસરે છે, અને જે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકને અનુસરતા હોય તેને આપણે કહેવું હોય તો શું કહી શકીએ? બોઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આગળ ચર્ચા કરી હતી કે આવા કણો કેવી સ્પિન ધરાવતા હોય છે, તો કે ભાઈ પૂર્ણાંક સ્પિન ધરાવે છે. હવે બોઝ-આઇન્સ્ટાઇનના સૂત્રમાં બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકમાં આપણે કયા એક્ઝામ્પલ લઈ શકીએ, તો કે ભાઈ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, નાઇટ્રોજન અને ફોટોન. બરાબર છે. તો આ થયું તમારું બેઝિક માહિતી કે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ આપણે કોને કહીશું. હવે આપણે જોઈશું એની થિયરી. તો જુઓ, ધારો કે પ્રત્યેક કણ E એટલે કે એનર્જી એટલે કે શક્તિ EI શક્તિ ધરાવતો હોય તેવા NI કણોને GI શક્તિ સ્તરમાં વિતરિત કરવામાં આવે છે. હવે જુઓ, કુલ કણો કેટલા હશે? આપણે કાલે જ ચર્ચા કરી હતી કે કેપિટલ N. હવે આપણે અલગ અલગ કણો માટેની ચર્ચા કરવી હોય તો કે ભાઈ N1, N2, N3 અપ ટુ NI. તો અહીંયા હવે તમને શું કીધું છે કે જે NI કણ છે એ કઈ શક્તિ ધરાવતી હશે? તો કે ભાઈ EI. હવે NI કણો જો EI શક્તિ સ્તર ધરાવતો હોય તો એને કયા શક્તિ સ્તરથી વિતરિત કરવામાં આવે છે? તો કે ભાઈ GI. હવે GI એટલે આપણે આગળ જોયું હતું મેક્સવેલ બોલ્ટ્ઝમેનમાં કે અપભ્રષ્ટતા અથવા તો ડીજનરસી. અપભ્રષ્ટતા અથવા તો કે ડીજનરસી, કે જેમની શક્તિ સમાન હોય એવા સંજોગોમાં આપણે શેની જરૂર પડે છે? તો કે ભાઈ ડીજનરસી. તો હવે જુઓ કે પ્રત્યેક કણ EI શક્તિ સ્તર ધરાવતો હોય એવા NI કણોને કયા શક્તિ સ્તરમાં વિતરિત કરવામાં આવે છે? તો કે ભાઈ GI. એટલે કે EI શક્તિ ધરાવતો NI કણને કયા શક્તિ સ્તરમાં વિતરિત કરવામાં આવે છે? તો કે ભાઈ GI શક્તિ સ્તરમાં. હવે જુઓ, આમાં NI કણોને GI શક્તિ સ્તરમાં વેચવા માટેની સંભાવના કેટલી? તો કે ભાઈ જો NI કણોને GI શક્તિ સ્તરમાં વેચવા માટે આપણે શું કરીશું? GI-1 પાર્ટીશન આપણને મળશે. કે જ્યારે NI કણો GI શક્તિ સ્તરમાં વિતરિત થાય એ વખતે આપણે લખવું હોય તો શું લખી શકીએ? GI-1. હવે જો, ધારો કે પ્રણાલીમાંના કુલ N કણ પૈકી ટોટલ કણો કેટલા હશે? તો કે ભાઈ N.
તો કે ભાઈ n કણો પૈકી n1 જે પ્રથમ કણ હશે એ પ્રથમ શક્તિ સ્તરમાં, આપણે આગળ જોયું હતું મેક્સવેલમાં કે ભાઈ જે પ્રથમ કણ હશે એ પ્રથમ શક્તિ સ્તરમાં, જ્યારે બીજો જે કણ હશે એટલે કે n2 એ બીજા શક્તિ સ્તરમાં હોય છે. હવે કયો કણ કયા શક્તિ સ્તરમાં હશે એ આપણે જાણી શકતા નથી, પરંતુ શક્તિ સ્તરમાં કેટલા કણો રહેલા છે એની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. હવે જુઓ અહીંયા તમને શું કીધું છે કે n1 કણ હશે તો એ પ્રથમ શક્તિ સ્તરમાં એટલે કે EIમાં, n2 હશે તો E2માં. એ જ રીતે તમને એવું કીધું છે કે આપણે કયો કણ ધારો કે કયા શક્તિ સ્તરમાં રહે છે એ આપણે જાણી શકતા નથી. હવે આપણે એવું ના કહી શકીએ કે બીજો કણ એ બીજા શક્તિ સ્તરમાં જ રહી શકતો હોય, પરંતુ શક્તિ સ્તરમાં રહેલા કણોની સંખ્યા કેટલી હશે એ આપણે જાણી શકીએ છીએ. તો હવે એના માટે આપણે આગળ જોઈએ કે જો આઈમાં શક્તિ સ્તરમાં ni કણો આવેલા હોય તો આ શક્તિ સ્તરના GI ક્વોન્ટમ સ્તરના ni કણોના વિતરણની સંખ્યા નીચે મુજબ લખી શકાય. હવે અહીંયા તમને શું કીધું છે કે આ ni કણ એટલે કે આઈમું શક્તિ સ્તર હશે EI. તો હવે તમને શું કીધું છે કે ભાઈ આઈમાં શક્તિ સ્તરમાં ni કણો આવેલા હોય અને આ શક્તિ સ્તરના GI ક્વોન્ટમ સ્તરના એટલે કે GI ક્વોન્ટમ સ્તરના ni કણોની વિતરણ સંખ્યા આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? સેમ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આપણે મેક્સવેલ બોલ્ટ્ઝમેન જેવી જ છે કે એમાં આપણે ગોઠવણીની સંખ્યા બતાવતા હતા આગળ GIમાં, મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિકમાં. તો અહીંયા પણ આપણે ગોઠવણીની સંખ્યા બતાવી તો કેવી રીતે બતાવીશું? તો કે ભાઈ ni વત્તા GI માઇનસ 1 ફેક્ટોરિયલ ભાગ્યા ni ફેક્ટોરિયલ કૌંસમાં GI માઇનસ 1 ફેક્ટોરિયલ. આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમારે બાય હાર્ટ યાદ રાખવાનું છે કે તમને જ્યારે પણ એવું પૂછે કે આઈમાં શક્તિ સ્તરમાં ni કણો હોય તો એના વિતરણ માટેની સંખ્યા મુજબ વિતરણની સંખ્યા કઈ રીતે લખી શકીએ? તો કે ભાઈ ni વત્તા GI ફેક્ટોરિયલ માઇનસ 1 ni વત્તા GI માઇનસ 1 ફેક્ટોરિયલ અને ni ફેક્ટોરિયલ ને બહાર નીકાળી અને GI માઇનસ 1 ફેક્ટોરિયલ. હવે જુઓ આ તો થઈ ni કણો માટેની, પણ આપણે બધા માટે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? જુઓ આથી વિવિધ શક્તિ સ્તરોમાં n કણોની વહેંચણીની થર્મોડાયનેમિક સંભાવના W નીચે પ્રમાણે લખી શકાય છે. હવે પહેલી આપણે જે લખી હતી એ તો ખાલી આપણે ni કણો માટેની લખી હતી. હવે જો આપણે બધા કણો માટેની n કણોની વહેંચણી કરવાની હોય તો એના માટેની આપણે જે થર્મોડાયનેમિક સંભાવના લખવાની હોય આપણે કઈ રીતે લખી શકીએ? તો કે ભાઈ W બરાબર સમેશન એટલે કે સરવાળો બધા કણોનો. તો આપણે લખવું તો શું લખી શકીએ કે ભાઈ સમેશન ni વત્તા GI માઇનસ 1 ફેક્ટોરિયલ ભાગ્યા ni ફેક્ટોરિયલ GI માઇનસ 1 ફેક્ટોરિયલ. એટલે કે આપણે જે ni માટેનું આખું જે આ સૂત્ર લખ્યું હતું એ બધા માટેનું એટલે કે બધા કણોનો સરવાળો. તો એને આપણે ભેગું લખવું તો શું લખી શકીએ? સમેશન ઓફ ni પ્લસ GI માઇનસ 1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય ni ફેક્ટોરિયલ GI માઇનસ 1 ફેક્ટોરિયલ, જેને આપણે આપીશું સમીકરણ નંબર 1. હવે આ તમને શું કીધું છે કે આ જે પ્રથમ સમીકરણ છે એની બંને બાજુએ આપણે શું લેવાનું છે? ln એટલે કે લઘુ ગુણાંક લેતા. તો હવે બંને બાજુએ આપણે જો લઘુ ગુણાંક લઈએ તો આપણનું આગળનું સૂત્ર શું બનશે? તો જુઓ W હતું તો કે ભાઈ ln W બરાબર છે. પછી સમેશન i, બીજું શું હતું? ni વત્તા GI માઇનસ 1 ફેક્ટોરિયલ. તો એને આપણે લખવું તો કઈ રીતે લખી શકીએ? ln ni પ્લસ GI માઇનસ 1 ફેક્ટોરિયલ. પછી આગળ શું હતું? ભાગ્યા ni ફેક્ટોરિયલ. હવે ભાગ્યા છે તો આપણે ln માં લખવું તો અહીંયા શું જશે? માઇનસ ln ni ફેક્ટોરિયલ માઇનસ ln GI માઇનસ 1 ફેક્ટોરિયલ. આ થયું તમારું લઘુ ગુણાંકનું સમીકરણ, જેને આપણે આપીશું સમીકરણ નંબર 2. હવે અહીંયા તમને એવું કીધું છે કે ni ઇઝ મોર ગ્રેટર ધેન 1 એટલે કે ni ઇઝ ગ્રેટર ધેન 1 અને GI પણ ગ્રેટર ધેન 1 હોય તો આપણે તેની સરખામણીમાં આપણે એક જે છે એને અવગણવાનું છે. કયા એકને? તો કે ભાઈ સમીકરણ નંબર 2ના એકને. કેમ અવગણીશું? કે ભાઈ ni અને GI એ એક કરતાં ઘણું મોટું છે, માટે આપણે જે એક છે એને આ ઉપરના સમીકરણમાંથી આપણે અવગણવાનો છે.
તો અવગણી અને આપણે જે નવું સમીકરણ લખવું હોય આપણે કઈ રીતે લખી શકીએ? તો જે આ છે આ સમીકરણ નંબર 3. તો જુઓ LNW બરાબર સમેશન ઓફ આઈ LN. હવે આ 1 ને આપણે અવગણવાનો છે તો આ આખો જતો રહેશે. તો આપણું સમીકરણ કયું બનશે? તો કે ભાઈ NI વત્તા GI ફેક્ટોરિયલ માઇનસ LN NI ફેક્ટોરિયલ માઇનસ LN, અહીંયાથી પણ માઇનસ જતો રહેશે તો LN GI ફેક્ટોરિયલ, જેને આપણે આપીશું સમીકરણ નંબર 3. તો આપણે શું કર્યું? સૌ પ્રથમ આપણું જે પ્રથમ સમીકરણ હતું એ આપણે કઈ રીતે વેચ્યું હતું? તો કે ભાઈ થર્મોડાયનેમિક સંભાવના મુજબ. તો એ આપણને શું મળ્યું હતું? તો કે ભાઈ W બરાબર સમેશન NI વત્તા GI માઇનસ 1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય NI ફેક્ટોરિયલ અને GI માઇનસ 1, અને એના ઉપરથી આપણે આ લઘુ ગુણાંકવાળું લખ્યું અને એના ઉપરથી આપણે આ લખ્યું સમીકરણ નંબર 3. હવે આગળ જોઈએ. હવે આગળ જુઓ કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે? તો કે ભાઈ સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કરતા. વિદ્યાર્થી મિત્રો કાલે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો તો સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો. તો હવે જુઓ આપણું જે આગળનું સમીકરણ નંબર જે 3 હતું એમાં આપણે ઉપયોગ કરવાનું છે. તો આપણું જે સમીકરણ 3 હતું એ શું હતું? તો કે ભાઈ પહેલું તો LNW, પછી બીજું શું હતું? સમેશન ઓફ LN NI પ્લસ GI. હવે જુઓ પહેલું આપણું જે સૂત્ર હતું હું તમને અહીંયા લખું, ત્રીજાનું જે હતું એ. તો કે ભાઈ સમેશન ઓફ LN NI પ્લસ GI ફેક્ટોરિયલ. હવે મારે આના માટે સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો હું કઈ રીતે લખી શકું? તો આ જે રહ્યું એ આખું મારે આ થશે, આનું સન્નિકટ સૂત્ર સ્ટર્લિંગનું LN NI વત્તા GI ફેક્ટોરિયલનું મારે સ્ટર્લિંગનું સૂત્ર લખવું હોય તો હું કેવી રીતે લખીશ? પહેલાં તો આને પહેલાં હું ગુણાકારમાં લખીશ NI વત્તા GI, પછી LN NI પ્લસ GI માઇનસ NI માઇનસ GI. તો આ જે સૂત્ર થયું એ શું સૂત્ર થશે? LN NI પ્લસ GIનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણું બીજું આગળ સૂત્ર શું હતું? તો કે માઇનસ LN NI ફેક્ટોરિયલ. તો એના માટે પણ મારે લખવું હોય તો હું કઈ રીતે લખીશ? આ જે સૂત્ર રહ્યું એ, એટલે કે NI ને પહેલાં ગુણાકારમાં લખો, એટલે કે NI LN NI પ્લસ NI ફેક્ટોરિયલ. ત્યારબાદ આપણું સૂત્ર શું હતું? તો કે ભાઈ LN GI ફેક્ટોરિયલ. તો એના માટે પણ મારે લખવું હોય સ્ટર્લિંગનું સૂત્ર, તો કે ભાઈ GI LN GI માઇનસ GI. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને આ સૂત્ર કે મેં કઈ રીતે લખ્યું? સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કઈ રીતે મેં કર્યો? તો કે ભાઈ જુઓ LNW આ જે હતું LN NI પ્લસ GI ફેક્ટોરિયલનું આટલું જે થશે એ સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ થશે. પછી આ જે થશે એ LN NI ફેક્ટોરિયલ માટેનું સૂત્ર થશે અને LN GI ફેક્ટોરિયલ માટેનું આ સૂત્ર થશે. હવે જુઓ આ થયા પછી હવે આગળ આપણે શું કરવાનું છે કે કયું પદ ઉડે એવું લાગે છે? તો કે ભાઈ આ NI અને આ NI, આ GI અને આ GI. તો હવે આપણે જે સમીકરણ 4 લખીશું એ એના પછીનું જે સમીકરણ આવતું હોય તો કે ભાઈ LNW સમેશન ઓફ આઈ NI વત્તા GI LN NI પ્લસ GI. આ બંને પદ ઉડી ગયા. તો હવે આગળ શું વધશે? માઇનસ NI LN NI, અને આ NI ઉડી ગયું અને આ GI ઉડી ગયું, એટલે કે માઇનસ GI LN GI, જેને આપણે શું આપીશું? સમીકરણ નંબર 4. તો આ થયું તમારું સમીકરણ નંબર 4 સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રવાળું. હવે આગળ આપણે જો સ્ટેપ બાય સ્ટેપ તમારે યાદ રાખવું હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલાં એની ગોઠવણી યાદ રાખવાની, પછી એ સૂત્ર પરથી એના બંને બાજુનું લઘુ ગુણાંક લેવાનું, લઘુ ગુણાંક લીધા પછી આપણે અવગણવાનું, અને પછી અવગણ્યા પછીનું જે સૂત્ર આવે એના ઉપરથી આપણે સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કરી અને પછી જે તમને સૂત્ર મળે એનું તમારે વિકલન કરવાનું. તો હવે જુઓ મહત્તમ શક્ય વિતરણ માટે LNW નું એટલે કે આખા ચોથા સમીકરણનું વિકલન NIની સાપેક્ષમાં કરી અને એના મળતા પરિણામ બરાબર આપણે શું લખવાનું છે? શૂન્ય લખતા, એટલે કે DLNW બરાબર તો આપણે શું લખવાનું છે? બરાબર 0. તો હવે આ જે ચોથા સમીકરણનું વિકલન કરી અને એના બરાબર 0 લખીએ એટલે આપણને આ પ્રકારનું સમીકરણ મળશે, સમીકરણ નંબર 5, જે તમારે યાદ જ રાખવાનું છે. તો એ કયું પ્રકારનું થશે? તો જુઓ કે ભાઈ DLNW બરાબર સમેશન ઓફ આઈ LN NI વત્તા GI અપોન NI DNI બરાબર 0,
જે થશે તમારું સમીકરણ નંબર 5. હવે આપણે આગળ મહત્તમ સંભાવના આપણે જોઈ હતી મેક્સવેલ બોલ્ટ્ઝમેનમાં પણ કે મહત્તમ સંભાવના છે ને એ બે પરિસ્થિતિ પર આધાર રાખે, એટલે કે બે શરત જે છે એને અનુસરે. તો હવે કઈ શરતને અનુસરે? તો આપણે આગળ જોયું હતું કે ભાઈ જ્યારે કુલ કણોની સંખ્યા અચળ હોય તો એના માટે આપણે સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે ભાઈ dn બરાબર સમેશન ઓફ i dni બરાબર 0, જેને આપણે કહી શકીએ સમીકરણ નંબર 6. આ પહેલી સંભાવના થઈ આપણી. પછી બીજી સંભાવના આપણે શું લખી હતી કે જ્યારે પ્રણાલીની શક્તિ કુલ શક્તિ કેવી હોય? અચળ હોય. તો હવે એના માટે આપણે લખવું હોય તો આપણે શું લખીશું કે DE બરાબર સમેશન ઓફ EI ઇન્ટુ DNI બરાબર 0, જેને આપણે આપીશું સમીકરણ 7. એટલે કે આપણી જે મહત્તમ બે પરિસ્થિતિઓ હતી એમાંથી પહેલી પરિસ્થિતિ જે છે એને આપણે સમીકરણ 6, એટલે કે જ્યારે આપણે કણોની સંખ્યા અચળ હોય ત્યારે, અને આપણી જે બીજી પરિસ્થિતિ છે એ કે ભાઈ જ્યારે એની શક્તિ કુલ શક્તિ અચળ હોય ત્યારેની. તો એનું સૂત્ર શું થશે? DE બરાબર સમેશન ઓફ EI ઇન્ટુ DNI બરાબર 0. હવે આપણે આગળ જોઈશું. હવે શું કરવાનું છે આપણે? પહેલાં સમીકરણના જેમ જ કે સમીકરણ 6 અને 7ને આપણે આલ્ફા અને બીટાને વડે ગુણી અને એને સમીકરણ 5માંથી આપણે શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. તો હવે જો આપણું જે સમીકરણ 5 અને 6 એટલે આપણે જે કુલ કણો માટે લખ્યું હતું તો એને આપણે આલ્ફા અને જે બીજું સમીકરણ છે 7મું એને બીટા વડે ગુણીશું. તો કે ભાઈ ln ni વત્તા gi અપોન ni માઇનસ આલ્ફા માઇનસ બીટા સમેશન ઓફ i ઇન્ટુ dni બરાબર 0. એટલે આ પ્રકારનું તમારે સૂત્ર થશે. હવે સમેશનને dniને આપણે દૂર કરીને આ બાજુ લઈએ એટલે 0 થઈ જશે. તો સૂત્ર આખું શું થશે? તો કે ભાઈ ln ni વત્તા gi અપોન ni આલ્ફા માઇનસ બીટા સમેશન i. હવે અહીંયા આપણે શું કીધું છે કે આ જે પદ રહ્યું એને 0ની પેલી બાજુ લાવી દીધું. તો શું થશે આખું પદ? તો કે ભાઈ ln ni વત્તા gi અપોન ni બરાબર આલ્ફા પ્લસ બીટા સમેશન i. lnને દૂર કરીશું અહીંયાથી તો અહીંયા શું થઈ જશે? આખું પદ e રેઝ ટુ, તો કે ભાઈ ni વત્તા gi અપોન ni e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા સમેશન i. આ ni જતું રહે તો અહીંયા આખું પદ શું થઈ જશે? આખા પદને આપણે સાદું રૂપ આપીએ તો કે ભાઈ 1 પ્લસ gi અપોન ni બરાબર e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા EI. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ હવે આપણે શેને કરતાં બનાવીશું? 1 ને પેલી બાજુ લઈ ગયા, આમાં જે અહીંયા આગળ 1 પ્લસ હતો એને આપણે આ બાજુ લઈ ગયા. તો સૂત્ર હવે શું આવશે? gi ઇન્ટુ ni બરાબર e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા i માઇનસ 1. બરાબર છે. હવે આને આપણે નીચે લઈ જવું હોય તો આપણે શું કરીશું? આ પદને gi પ્લસ ni. બરાબર છે. હવે આને આપણે નીચે લઈ જવું હોય તો શું કરીશું? 1 અપોન e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા i ઇન્ટુ gi. બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ છે, અહીંયા આવશે ni ઇન્ટુ gi. બરાબર, આખું પદ ઉલટાવ્યું એટલે આને આપણે ઉલટાવ્યું એટલે 1 અપોન થઈ ગયું. હવે આપણે ni ને કરતાં બનાવીશું તો ni બરાબર અહીંયા શું આવશે? gi અપોન e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા ei માઇનસ 1. તો આ જે સમીકરણ છે એને આપણે કયા નંબરનું સમીકરણ આપીશું? 9મા નંબરનું સમીકરણ, જેને આપણે કયું સમીકરણ કહીએ છીએ? BES એટલે કે બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકના મુજબ શક્ય મહત્તમ વિતરણ માટેનું સમીકરણ તમને મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી સ્ટેટિસ્ટિકના પ્રકારની બીજી થિયરી, જે હતી બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક. એટલે કે તમે સ્ટેટિસ્ટિકના જે 3 પ્રકાર હતા એમાંથી પહેલી થિયરી કાલે ભણ્યા મેક્સવેલ બોલ્ટ્ઝમેન, આજે તમે ભણ્યા સ્ટેટિસ્ટિકમાંથી બોઝ આઇન્સ્ટાઇનનું, અને હવે કાલે આપણે ચર્ચા કરીશું ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. એટલે આ જે 3 પ્રકાર પતી જાય એ 3 પ્રકારમાંથી એક ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછાય જ છે, એટલે તમારે 3 તૈયાર કરી દેવાના. હવે નેક્સ્ટ થિયરી આપણે કાલે જોઈશું. થેન્ક યુ.